આગળ વાત કરીએ તો 2550 અને 10ની નવી નોટ આવ્યા બાદ હવે સરકાર 100ની નવી નોટ લાવી રહી છે। 100ની આ નવી નોટ પર ઐતિહાસિક સ્થળનું ચિત્ર છાપવામાં આવ્યું છે, જેનું ગુજરાત સાથે કનેક્શન છે અને ઐતિહાસિક મહત્વ પણ છે। ત્યારે શું છે આ નવી નોટમાં, જોઈએ આ અહેવાલમાં। ચલણી નોટમાં ગુજરાતને સ્થાન। રૂપિયા 100ની નોટ પર પાટણની રાણકી વાવ। વિશ્વ પ્રસિદ્ધ પાટણની ઐતિહાસિક ધરોહર અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનારી રાણકી વાવને ભારતીય રૂપિયા 100ની ચલણી નોટ પર ભારતીય રિઝર્વ બેન્કે સ્થાન આપવાની જાહેરાત કરતા જ પાટણવાસીઓ સહિત ગુજરાતમાં હરખની લાગણી પ્રસરી ગઈ છે। રાણકી વાવને ચલણી નોટ પર સ્થાન મળતા વિશ્વવિખ્યાત રાણીની વાવ ઘર ઘર અને જન જન સુધી પહોંચશે, જેથી આગામી સમયમાં પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે તેવી આશા પાટણ કલેક્ટરે વ્યક્ત કરી છે। આ ઐતિહાસિક વિરાસતને જો સ્થાન મળશે તો આ રાણીની વાવ એ ભારતના તમામ ઘરમાં એ સ્થાન પામશે અને ત્યાર પછી જેટલી સંખ્યામાં ટુરિસ્ટનું આકર્ષણ અહીંયા થશે તો લોકોના હૃદયમાં પણ આ સ્થાનને એટલી ભાવના મળશે। પૂજ્ય મહાત્મા ગાંધીને ચલણી નાણાં ઉપર સ્થાન મળેલું હતું, એ પણ એક ગુજરાતી વ્યક્તિત્વ હતું અને સાથે સાથે આવી ધરોહરને, જે ઇતિહાસ સાથે જોડાયેલી ધરોહરને સ્થાન મળતું હોય તો ચોક્કસ આપણા બધાની છાતી છે એ ગદગદિત ફૂલે આમાં। રાણીની વાવને વિશ્વ ફલક પર નામના મળ્યા બાદ હવે ભારતીય ચલણી નાણાંમાં સ્થાન મળતા પાટણવાસીઓમાં પણ આનંદ અને ગૌરવની અનુભૂતિ જોવા મળી રહી છે। આ ઐતિહાસિક રાણકી વાવને જે ગવર્મેન્ટ દ્વારા, આરબીઆઈ દ્વારા જે 100 રૂપિયાની નવી નોટ એક મહિના પછી જે છાપવાની છે, એની અંદર આ રાણકી વાવનું જે ચિત્ર મૂકવાના છે એ જાણીને ખરેખર આજે ખૂબ આનંદ થયો। એક પાટણવાસી તરીકે આજે ગર્વ અનુભવું છું કે આવી ઐતિહાસિક સર્વિસમાં આપણે રહીએ છીએ। 11મી સદીમાં પાટણના રાજા ભીમદેવ સોલંકી પ્રથમની યાદમાં તેમની રાણી ઉદયમતીએ પ્રેમના નજરાણા રૂપ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું, જે ભવ્ય સાંસ્કૃતિક વારસાઈને પ્રગટ કરવાના હેતુથી રાણીની વાવને રૂપિયા 100ની નોટમાં સ્થાન મળતા ગુજરાતીઓ ગૌરવ અનુભવી રહ્યા છે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ। સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક।